ॐ सन्नो मित्रः संवरुणः सन्नो भवद्वर्यमां सन्न इन्द्रो बृहस्पतिः सन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः हरि ओं श्री गुरुभ्यो नमः हरि ओं ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः हरि ओं श्री गुरुभ्यो नमः हरि ओं। આજનો વિષય છે પછી શું. પ્રશ્નના રૂપમાં આજનો વિષય છે. ઉપનિષદ ગંગામાં એક સિરિયલ આવે છે ઉપનિષદ ગંગા, અને એના શરૂઆતના એપિસોડમાં બહુ મસ્ત ડાયલોગ મૂકેલો કે પ્રશ્ન કરો પ્રશ્ન કરો, પ્રશ્ન કે ગર્ભ મેં ही ઉત્તર है. જિંદગીમાં આપણે શું કરવું જોઈએ, શું કરી રહ્યા છીએ, ક્યાં જઈ રહ્યા છીએ, આ પ્રશ્ન વિચાર્યો છે ખરા? અને તેનો નક્કી જ સાચો જવાબ મળ્યો છે ખરા? સાચો જવાબ મળ્યો હોય તો જીવનમાં સુખ અને શાંતિ આપણને પ્રાપ્ત હોય. તો આપણે બધાએ જ વિચારી લેવાનું છે કે આપણને આ સાચા જવાબો મળ્યા છે કે નહીં. વાર્તા નંબર 1, વિષય છે પછી શું, અને એની વાર્તા નંબર 1. મને ગમતી ઘણી બધી સારી વાર્તાઓની આ એક વાર્તા છે. દુનિયા જીતવા નીકળેલો સિકંદર દુનિયાને જીતતા જીતતા ભારત દેશ તરફ આવે છે, અને એનો એક નિયમ હતો કે જે દેશ પર લડાઈ કરવી એ દેશની નબળાઈ પહેલા જાણી લેવાની. એણે બધાને પૂછ્યું તો બધાએ કીધું કે ભારત દેશની નબળાઈ એમના સાધુ સંતો છે. એટલે સિકંદરે એક સાધુને બોલાવ્યો અને કીધું કે તને ખબર છે હું કોણ છું? સાધુ કે મને ખબર નથી, આપ કોણ છો? તો કે હું સિકંદર છું. અચ્છા, તને ખબર છે હું શેના માટે આવ્યો છું? સાધુ કે મને ખબર નથી. તો કે હું દુનિયા જીતવા નીકળ્યો છું. મેં પહેલા જર્મની જીત્યું, આફ્રિકા જીત્યું, અને હવે હું ભારત જીતવા આવ્યો છું. સાધુ પૂછે પછી? પછી હું ચીનને જીતીશ, પછી હું જાપાનને જીતીશ. આમ કરતા કરતા એક એક દેશ સિકંદર જણાવતો જાય છે, અને સાધુ પૂછતો જાય છે પછી શું, પછી શું. સિકંદર થાકી ગયો અને એને જવાબ આપ્યો કે પછી હું આખી દુનિયા જીતી લઈશ. સિકંદરને થયું સાધુ ચૂપ થઈ જશે. સાધુનો ફરીથી ચાલુ, પછી શું. હવે સિકંદર પાસે જવાબ નહોતો, એટલે સિકંદર કીધું પછી હું શાંતિથી સુખપૂર્વક બેસીશ. સાધુ કહે કે તારે આખી દુનિયા જીતી અને શાંતિથી અને સુખપૂર્વક જ જીવવું છે તો ચલ મારી સાથે જંગલમાં, હું તને શાંતિ અત્યારે ને અત્યારે અપાવી દઉં, સુખ અત્યારે ને અત્યારે અપાવી દઉં. તું કોઈ વહેમમાં નહીં રહેતો કે આખી દુનિયા જીતી લેશે, આટલા લોકોની હત્યા કરશે, પછી તું શાંતિથી જીવી શકશે. આ બધા હારેલા લોકો તને જીવવા નહીં દેશે શાંતિથી.
સિકંદર ગભરાઈ ગયો, સાધુને પાછો મોકલી દીધો, પરંતુ એના મનને ઝંઝોળી અને સાધુ ચાલ્યો ગયો. સિકંદરે વિચાર તો કર્યો કે હું આટલી બધી સત્તા મેળવીશ, આટલા બધા રાજ્યોનો હું રાજા બનીશ, પછી એને મેન્ટેન કરવા, એને સંભાળવામાં જ મારો તો કેટલો બધો સમય જશે, મારા દુશ્મન પણ કેટલા બધા વધશે, અને આટલા લોકોની હિંસા કરી હશે, મને મનની શાંતિ પ્રાપ્ત કેવી રીતે થશે? તો સિકંદર વિચારમાં ચડી ગયો અને એ ભારત દેશમાંથી પાછો ગયો. હવે એની જે દુનિયા જીતવાનો જુસ્સો, મહત્વાકાંક્ષા હતો એ ઠંડો પડી ગયો. એટલે સિકંદર જતા જતા હારી ગયો, અને હારીને છેલ્લે મૃત્યુની સૈયા પર પડ્યો. ત્યારે સિકંદરે કહ્યું કે જ્યારે હું મરી જાઉં ત્યારે મારી ઠાઠડી નીકળે ત્યારે 2 હાથ બહાર લાગજો. Let the people know that Sikandar died with empty hand. સિકંદર મર્યો ત્યારે ખાલી હાથે મર્યો છે. એણે કોઈ દેશ, કોઈ ધન, કોઈ સત્તા, કોઈ સંપત્તિ સાથે લઈને ગયો નથી. જે સિકંદરે ભૂલ કરી એ દુનિયાના લોકો ભૂલ ન કરે, માટે એણે આવું છેલ્લું સ્ટેટમેન્ટ આપ્યું. આપણામાંથી પણ ઘણા સિકંદરના અંશ ધરાવીએ છીએ. નોકરીવાળા એમ વિચારે કે એક પ્રમોશન મળી જશે ને પછી શાંતિ, માય ફૂટ. પ્રમોશન મળવી એટલે સત્તા મળવી. સત્તા મળ્યા પછી જેને પણ પ્રમોશન મળ્યા છે એને પૂછી જોજો કે જવાબદારી વધે, કામ વધે કે ઘટે. ધંધાવાળા એવું વિચારે કે એક ઓફિસ છે, 2 ઓફિસ થઈ જાય, 2-3 જગ્યાએ મારી બ્રાન્ચ થઈ જાય, પછી હું શાંતિથી બેસીશ. સત્તા, એક ઓફિસ પર મારી સત્તા ચાલે, 2 ઓફિસ, 3 ઓફિસ પર મારી સત્તા ચાલવી જોઈએ, શક્ય જ નથી. જેમ કામ વધતું જાય એમ અશાંતિ વધે, જેમ ધન વધે એમ અશાંતિ વધે. સિકંદરે પણ મર્યો હશે ત્યારે આ જ વિચાર કર્યો હશે. સોચા થા સત્તા પાકર સુકૂન સે બેઠूंगा, सोचा था सत्ता पाकर सुकून से बैठूंगा, पर सत्ता की चिंता ने मुसाफिर बना डाला. सत्ता की चिंता ने मुसाफिर बना डाला. જેમ પ્રમોશન વધે, જેમ કામકાજ વધે એમ ટ્રાવેલિંગ વધતું જાય, મુસાફિર બના ડાલા. અને મુસાફિરને કોઈ દિવસ શાંતિ હોતી નથી. માટે ઘરના ભાઈઓ કે બહેનો, જ્યારે કોઈ પણ મહત્વાકાંક્ષા, અપેક્ષાઓ બાંધે ત્યારે પ્રશ્ન પૂછજો, પછી શું? કોઈ પણ પ્રકારની સત્તા મળી જાય પછી પ્રશ્ન પૂછજો, પછી શું? સત્તા મેળવવા જતા હો ત્યારે પણ પૂછજો કે આ સત્તા મળ્યા પછી શું? તો વિચારશો તો પરમાત્મા જવાબ આપશે જ. વાર્તા નંબર 2. એક રમેશભાઈ હતા, ખૂબ ધનવાન હતા, પરંતુ ધર્મિષ્ઠ પણ એટલા જ હતા. આખો દિવસ નિત્યક્રમ એમનો, મંદિરે જાય, દેવ દર્શન કરે, ગાયને ઘાસ ખવડાવે, ગરીબોને દાન આપે, ઘરમાં પણ પૂજા પાઠ, દેવ દર્શન, ભજન કીર્તન, નામ સ્મરણ આ ચાલતું જ રહેતું. ધનવાન હોય એનો છોકરો મોટે ભાગે પૈસાને ઉડાવવા વાળો હોય, બાપાના પૈસે લીલા લેર કરવા વાળો હોય. એને સમીર નામનો એક છોકરો હતો, કોલેજ ભણી લીધી હતી, હવે બાપાના પૈસે લીલા લેર કરતો હતો. રોજ મોડો ઉઠે અને મોડો સૂવે, અને મોડો ઉઠે ને મોડો સૂવે એટલે ઘાઈઘાઈમાં જ હોય, એટલે પિતા અને પુત્રનો મેળાપ કોઈ દિવસ થાય નહીં. એટલે બંને પોતપોતાની જિંદગી જીવતા હતા. એક દિવસ ભૂલથી આ સમીર વહેલો ઉઠી ગયો, આંખ ઉઘડી ગઈ. પિતાએ જોયું કે આજે તો છોકરો વહેલો ઉઠી ગયો છે, ચાલ હું એની પાસે જઈને બેસું. શું બેટા, આજે શું કરવાનો? બસ પપ્પા, ફોનો કરીશ મિત્રોને. પછી
પછી અમે મોર્નિંગ વોક કરવા જઈશું, પછી રેસ્ટોરન્ટમાં નાસ્તો કરશું, ગપ્પા મારશું, મજા કરશું, પછી 12 વાગે ઘરે આવીશ, નાહી ધોઈશ, તૈયાર થઈશ, થોડોક મોબાઈલમાં જોઈશ, ટાઈમપાસ કરીશ, પછી 1:30 વાગે જમવા બેસીને સૂઈ જઈશ. પિતા પૂછે પછી ઉઠીને વિડીયો ગેમ રમીશ, વેબ સિરીઝ જોઈશ, સિરિયલો જોઈશ, મજા કરીશ. પછી હવે વિચાર કર્યો પછી શું? તો કે પછી પબમાં જઈશ, મેં મિત્રોને ફોન કરીશ ને પબમાં જઈશ. પછી તો કે ઘૂમેંગે ફિરેંગે નાચેંગે એસ કરેંગે ઓર ક્યા. થાકી ગયો પપ્પાનું પછીનો જવાબ આપવા, પણ પપ્પા થાક્યા નહીં. પછી બેઠા તો કે પબમાં નાચશું, ખાશું, પીશું અને પછી રાતના ઘરે આવીશ 12-1 વાગે. પછી પપ્પા પછી તો મેઇન કામ ચાલુ થાય છે. ઇન્સ્ટાગ્રામ પર, ફેસબુક પર મારે બધા ફોટો અને સ્ટેટસ લોડ કરવાનું હોય. પછી શું પપ્પા? પછી હું સૂઈ જઈશ. શરીરને આરામ તો જોઈએ કે નહીં, શાંતિ તો જોઈએ કે નહીં. શાંતિ અને આ શરીરને સુખ મળે એટલા માટે સૂઈ જઈશ. પિતા કહે કે તારે શાંતિ અને સુખ જ જોઈએ છે તો આખો દિવસ તું અશાંતિ કેમ ઊભી કરે છે? સમીર વિચારવા લાગ્યો. વાત તો સાચી છે, શાંતિથી હું બેસતો જ નથી. આખો દિવસ એક પછી એક ભોગો ભોગવે જ રાખું છું અને મને સંતુષ્ટિ થતી જ નથી. એક ભોગ પૂરો થયો, બીજો પકડો, બીજો પૂરો થયો, ત્રીજો પકડો, ત્રીજો પૂરો થયો, ચોથો પકડું. વિચાર કરવા લાગ્યો સમીર કે વાત તો સાચી છે. પપ્પા જો કેટલા શાંતિથી જિંદગી જીવે છે, સુખપૂર્વક જિંદગી જીવે છે અને હું આખો દિવસ હડબડાટમાં હોઉં, ટાઈમ જ ન હોય, અશાંતિ, ફોનો પર હોઉં, ભાગમ દોડીમાં હોઉં છું. સાચે જ ભોગથી મને શાંતિ નથી મળતી અને એટલા માટે થઈને જ રાતના મારે શાંતિથી સૂવું પડે છે. ત્યારે જ મને શરીરને અને મનને શાંતિને સુખ પ્રાપ્ત થાય છે. આપણે બધાએ પણ વિચારી લેવાનું છે કે ભોગ ભોગવ્યા પછી શું શાંતિને સુખ મળે છે ખરા? વાર્તા નંબર 3. કનુ કાકા એક ગામમાં રહેતા હતા. એને મળવા માટે એની દીકરી અને એની પણ દીકરી જે 16 વર્ષની હતી, મોના કરીને, એ મળવા માટે જાય છે કનુ કાકાને. મોના કનુ કાકાને જોવે છે, પગે લાગે છે, જય શ્રી કૃષ્ણ નાના. પછી નાનીને મળવા જાય છે, જય શ્રી કૃષ્ણ નાની. કનુ કાકા પાસે પાછી આવે છે અને પૂછે છે કે નાના, તમે તો એકદમ તંદુરસ્ત, ખુશીમાં, આનંદમાં દેખાવ છો અને મમ્મી તો કહેતી હતી કે તમે બીમાર છો, એટલે જ દોડીને અમે તમને મળવા માટે આવ્યા. અમારે મુંબઈમાં તો તમારા ચહેરા જેવી ખુશી કોઈ દિવસ જોવા મળે નહીં. ત્રણેય જણ, હું, મમ્મી ને પપ્પા, આખો દિવસ હડબડાટમાં હોય, અશાંતિ ને અશાંતિ જ હોય. રમેશ કાકાએ કહ્યું, બેસ બેટા મોના. કનુ કાકાએ કીધું, બેસ બેટા મોના. જો તારી મમ્મી પણ જ્યાં સુધી કુંવારી હતી ત્યાં સુધી શાંતિથી જિંદગી જીવતી હતી. જેવા લગ્ન થયા અને મુંબઈ ગઈ, બધાની સાથે સ્પર્ધામાં દોડવા લાગી અને અશાંતિ ઊભી કરી. અમે ગામડાવાળા તો આવા જ છીએ. બીમારી હોય કે વૃદ્ધાવસ્થા હોય, અમારા ચહેરા પર કોઈ દિવસ દેખાય નહીં. શાંતિથી આનંદમાં અમે રહેતા હોઈએ. છોડ મારી બધી વાત, મોના તું તારી વાત કર, તું શું કરે છે? મોના કહે, નાના, મેં આ વખતે એસએસસી ની એક્ઝામ આપી છે. અચ્છા, પછી શું? પછી સારી કોલેજમાં એડમિશન લઈશ, 12મા સુધી મહેનત કરીશ, પછી સીએ ની એન્ટ્રન્સ આપીશ, સીએ કરીશ, પછી તો કે સાથે સાથે હું બીકોમ, એલએલબી પણ કરીશ. પછી જો સીએ પૂરું થઈ ગયું
તો મમ્મી તો મને હંમેશા કહેતી હોય છે કે બેટા ભણજે ભણજે, હું છું, તું ચિંતા નહીં કરતી, બધું તારું સંભાળીશ, એટલે હું સીએ પછી MBA કરીશ. નાના પૂછે કે પછી, તો કે પછી હું નોકરી શોધીશ અને નોકરી કરીશ. પછી તો કે નોકરી કરતા કરતા પણ અમારે છે ને ભણવાનું હોય નાના, કે જેથી પ્રમોશન જલ્દીથી મળે, એટલે હું ભણવાનું તો ચાલુ જ રાખીશ અને નોકરીમાં પ્રમોશન મેળવીશ. પછી તો કે જો સારો કોઈ છોકરો મળ્યો તો લગ્ન કરીશ. નાના પૂછે કે આ સારો છોકરોની વ્યાખ્યા શું? મોના કે માથામાં હાથ ફેરવે. મોના કે એ મને નથી ખબર. આજના ભણતર અને નોકરીએ મા બાપ અને દીકરીને જીવનની સાચી સમજ જ નથી આપી. બેટા, નોકરી કરી, લાંબો સમય નોકરી કરે, પછી જો પછી નાના, પછી તો ગમે તેમ કરીને ગોઠવાઈ જવાનું, જે પણ પાત્ર મળે એની સાથે લગ્ન કરી લેવાનું. પછી હવે મોના થાકી ગઈ. પછી નાના એક જ કરીશ, તમારી જેમ હું શાંતિથી જિંદગી જીવીશ, એકદમ રિટાયર જેવી લાઈફ જીવીશ, સુખપૂર્વક શાંતિથી જિંદગી જીવીશ. કનુ કાકાએ કહ્યું, બેટા શાંતિથી જિંદગી જીવવી છે તો આ અશાંતિ ભર્યું જીવન કેમ તું સ્વીકારે છે? આજનું ભણતર ભણતા દરમિયાન પણ અશાંતિ લાવે છે, દુઃખ લાવે છે, અને ભણ્યા પછી પણ દુઃખ જ પ્રાપ્ત કરે છે. તો મોનાએ કીધું, તો પછી શું કરું હું? તો કે બેટા પછી નહીં, હમણાં જ તને શાંતિ મળે એવું ભણતર ભણ. ભણ્યા પણ ગણ્યા નહીં ને તો નકામું. મોના કહે, ના ના અમે પૈસા ગણવાના, નોકરી કરીએ તો પૈસા તો ગણવાના ને. બેટા પૈસા ગણવાની વાત નથી, જીવનનું ગણિત ગણવાની વાત છે. સાચું ગણિત ગણતા આવડવું જોઈએ કે જીવન શેના માટે છે, જીવનના મારા દિવસો શેનામાં જઈ રહ્યા છે, અશાંતિમાં જઈ રહ્યા છે કે શાંતિમાં. માટે શાંતિ ભર્યું ભણતર કરશે તો તને એ કાયમ કામ લાગશે. તો મોનાએ પૂછ્યા, શાંતિ ભર્યું ભણતર એટલે શું? તો કે જે ભણતર ભણતા ભણતા તને આનંદની અનુભૂતિ થાય એવા શાસ્ત્રના ભણતરને શાંતિ ભર્યું ભણતર કહેવાય. તું ભલે કંઈ પણ ભણ, પણ સાથે શાસ્ત્રનું ભણતર કરજે. એ જ ભણતર તને મારા જેવા આનંદમાં દિવસો પસાર કરતા શીખવશે અને વૃદ્ધાવસ્થા સુધી તું આનંદમાં જીવન જીવી શકશે. છોકરી કેટલી કમાણી તે નહીં, પરંતુ ઘરમાં કેટલી સમાણી તે મહત્વનું છે. ભણતર એવું ભણ કે ભણતી વખતે પણ સુખ પ્રાપ્ત થાય, ભણીને ઊભી થઈ હોય તો એ આનંદ થાય. એ ક્યારે થાય? તો મોના બોલી, મમ્મી મને વાર્તાની પુસ્તક વાંચવાનું આપે છે ને, એ વાર્તાની પુસ્તક વાંચીને ઊભી થાવ ને ત્યારે મને ખૂબ સુખ અને શાંતિ રહે. તો કે કેમ થાય છે? તો કે વાર્તાની અંદર તને તારું જીવન દેખાય છે અને સારું જીવન તે વાંચ્યું એટલે તારી અંદર સારી ભાવના ઉત્પન્ન થાય છે. કોઈ ભક્તનું કે કોઈ સંતોનું સારું જીવન વાંચે એટલે તને સુખ પ્રાપ્ત થાય છે. માટે દુઃખપૂર્વકનું ભણતર ભણતી નહીં અને ભણભણ કરીને પણ વિચારવાનું છે કે પછી શું, આટલું ભણો પછી શું, શું નોકરી કરવા માટે, શું નોકર બનવા માટે ભણવાનું છે. આપણે બધાએ પણ આ જ વાતને વિચારવાની છે. સિકંદરની જેમ સત્તા મળ્યા પછી શું, સમીરની જેમ ખૂબ ભોગ ભોગવ્યા પછી શું, અને મોનાની જેમ ખૂબ ભણશું પછી શું. અને છેલ્લી વાર્તા નંબર 4. એકવાર ICICI બેંક ની કેન્ટીનમાં બે જૂના નિશાળમાં ભણતા વિદ્યાર્થીઓ ભેગા થયા.
મિત્રો તો નહોતા, પણ એક જ ક્લાસમાં બંને ભણતા હતા. એકનું નામ હતું વિકી અને એકનું નામ હતું ધાર્મિક. બંને ભેગા થયા. વિકીએ ઓળખી લીધો ધાર્મિકને. એટલે વિકી કીધું, અરે ધાર્મિક, તું અહીંયા ક્યાંથી? ધાર્મિક કે હું અહીંયા એફડી કરાવવા આવ્યો છું, ફિક્સ ડિપોઝિટ કરાવવા આવ્યો છું. વિકીએ કીધું, તને ખબર છે હું કોણ છું? હું અહીંયાનો ફાઇનાન્સ મેનેજર છું. તને તો ખબર છે હું નાનપણમાં ખૂબ જ હોશિયાર હતો, પહેલો કે બીજો જ નંબર મારો આવતો, અને ખૂબ ભણ્યો, ભણીને MBA કર્યું અને બેંકની એન્ટ્રન્સ એક્ઝામ આપીને અત્યારે હું ફાઇનાન્સ મેનેજર છું. તે શું કર્યું ધાર્મિક? તો કે ડિગ્રી મેળવી અને પિતાના ધંધામાં થોડા વર્ષો કામ કર્યું અને પછી હું રિટાયર્ડ થઈ ગયો. હાયલા 40 વર્ષની ઉંમરે તું રિટાયર્ડ થઈ ગયો? હા યાર, તું આમે ભણવામાં હોશિયાર બહુ નહોતો. વાત સાચી છે વિકી, હું ભણવામાં હોશિયાર કેમ નહોતો? તો કે ભણતા ભણતા હું સત્સંગનું પણ ભણતો હતો. મને સત્સંગનું ભણવામાં રુચિ હતી, એટલે મેં સામાન્ય ડિગ્રી, સંતોષપૂર્વક સામાન્ય ડિગ્રી મેં પૂરી કરી અને પછી મને જેટલું જીવન જરૂરિયાત પૂરતું હતું એટલું મેં મેળવી લીધું. પણ વિકી, હવે તું શું કરશે? તો વિકીએ કીધું કે હું ફાઇનાન્સ મેનેજર છું, ખૂબ મહેનત કરીશ, પછી બ્રાન્ચનો હેડ બનીશ. ધાર્મિકે પૂછ્યું, પછી? તો કે પછી અહીંયા અમારી BKCમાં ICICI ની ઓફિસ છે, ત્યાંનો હું હેડ બનીશ. પછી? તો કે પછી મુંબઈનો હેડ બનીશ. પછી? તો કે પછી ઇન્ડિયાનો હેડ બનીશ અને ખૂબ પૈસા કમાવીશ અને ખૂબ રિલેશનો બનાવીશ અને ખૂબ બધું મોટું ગ્રુપ બનાવીશ. પછી? તો કે પછી હું મારી ફાઇનાન્સ કંપની ખોલીશ. પછી? પછી વધારે પૈસા મેળવીશ. પછી? તો કે પછી મુકેશ અંબાણી જેવો હું નંબર 1 બિઝનેસમેન બનીશ, મારી કંપની નંબર 1 બનશે. ધાર્મિકે પૂછ્યું, પછી? હવે એની પાસે જવાબ નહોતો. નંબર 1 કંપની બન્યા પછી શું? તો કે પછી હું શાંતિથી ને સુખેથી બેસીશ. ધાર્મિક કહે, હે વિકી, તારે શાંતિથી ને સુખેથી જ બેસવું હોય તો આટલી બધી અશાંતિ શેના માટે? પૈસે સે સુખ કભી ખરીદા નહીં જા सकता दोस्त. વિકીને કહે છે, पैसे से सुख कभी खरीदा नहीं जा सकता दोस्त, और दुख का कोई खरीदार नहीं होता. पैसे से सुख कभी खरीदा नहीं जा सकता दोस्त, और दुख का कभी खरीदार नहीं होता. दो बातें इंसान को शांति से दूर कर देती है. दो बातें इंसान को शांति से दूर कर देती है. एक उसका अहम और दूसरा उसका वहम. વિકી દોસ્ત, પૂજ્ય પોતાની જાતને કે તે અત્યારે જેટલો પૈસો મેળવ્યો છે એનાથી તું સુખી છે? જોજે તું તારા હેડને કે એની પાસે સત્તા ને પૈસો છે એનાથી એ સુખી છે? જોજે તું મુકેશ અંબાણીને, શું એની પૈસાની ભૂખ શાંત થઈ ગઈ? એ શાંતિને સુખેથી બેસે છે કે હજી એ દોડતો રહે છે, હજી પણ એને અશાંતિ છે? આ જોજે અને પછી એ દિશા તરફ જજે. મને નાનપણથી જ સત્સંગમાં ખૂબ રસ હતો. મને વાર્તાની પુસ્તકો હાથમાં મળે એટલે હું ભણવાની પણ પુસ્તક બાજુમાં કરી દેતો હતો અને મને ખૂબ શીખવા મળ્યું. मैंने समंदर से सीखा है, मैंने समंदर से सीखा है जीने का सलीका. जीवવું કેવી રીતે એ સમુદ્ર પાસેથી શીખ્યો. मैंने समंदर से सीखा है जीने का सलीका. मोती अंदर रखो गंदगी फेंक दो. मोती अंदर रखो गंदगी फेंक दो. मैंने नदी से सीखा है निरंतर बहना. मैंने नदी से सीखा है निरंतर बहना, अपनी मौज में रहना. હું સમય સાથે વહેતો રહેતો છું,
સમયને પકડવાની કે સમયથી આગળ વધી જવાની કોશિશ નથી કરતો. નદીની જેમ શાંતિથી ખળખળ ખળખળ આનંદમાં વહેતો રહું છું અને મોજમાં જીવન જીવું છું. સત્સંગ દરમિયાન આવી ઘણી બધી વાતો મેં સાંભળી, માટે ધંધાથી મને સંતોષ થઈ ગયો અને નાની ઉંમરમાં જ મને લાગ્યું કે બહુ થયું, જીવન જીવવા માટે આટલું બહુ થઈ ગયું અને મેં રિટાયરમેન્ટ લઈ લીધું. વિકી હવે બહુ અપસેટ થઈ ગયો કે આ મને ડિટોરિએટ કરે છે, મને નાસીપાત કરી રહ્યો છે, મારી મહત્વાકાંક્ષા પર વાર કરી રહ્યો છે. ઘણીવાર આપણે કોઈને કહીએ કે શું કરવા આટલી દોડાદોડ કરે છે, અરે ના 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 યાર, તને શું ખબર પડે પૈસાની, આમ ને તેમને આપણને શિખામણ આપવા લાગે. એવી જ રીતે વિકી છંછેડાઈ ગયો. વિકીએ કીધું, હિતાર, અરે ધાર્મિક, તો પ્રગતિ કેવી રીતે થાય અને જરૂરિયાતો પૂરી કેવી રીતે થાય? ધાર્મિકે કીધું, પ્રગતિ એટલે શું? પ્ર વત્તા ગતિ. પ્ર એટલે પ્રકર્ષેણ ગતિ, ઉત્કૃષ્ટ ગતિ, એને પ્રગતિ કહેવાય. પૈસાની દોટ એ પશુ ગતિ છે. પશુ પણ આખો દિવસ ભોજન માટે દોડા દોડ કરે છે અને તું પણ ભોજન માટે દોડતો હોય અને ભોજન માટે પૈસા ભેગા કરતો. એ પશુ દોડ છે, પણ પ્રભુ તરફની દોડ એ સાચી પ્રગતિ છે. અને બીજો સવાલ હતો તારો જરૂરિયાત. તો જરૂરિયાતનું તો એવું છે કે એક માનવીને પણ દુનિયાના બધા જ ભોગ મળી જાય, બધો જ પૈસો, બધી જ સંપત્તિ મળી જાય, તોય એને સંતોષ, શાંતિ કે સુખ પ્રાપ્ત થઈ શકે એમ નથી. તું જોઈ લે ફરીથી મુકેશ અંબાણીને કે કોઈ પણ મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટને, શું એની જરૂરિયાતો પૂરી નથી થઈ? શું હજી એની જરૂરિયાતો બાકી છે? તે દોડે રાખે છે અને ખોટા કામો, સાચા ખોટા કામો કરે રાખે છે. એક જ અંતિમ ઉપદેશ મારો તું સમજી લે વિકી. એવી રીતે ધાર્મિકે ઉપદેશ આપ્યો. जिंदगी की भाग दौड़ में, जिंदगी की भाग दौड़ में क्यों वक्त के साथ रंगत चली जाती है? जिंदगी की भाग दौड़ में क्यों वक्त के साथ रंगत चली जाती है? हंसती खेलती जिंदगी भी अशांत हो जाती है. જિંદગીની ભાગ દોડમાં સમયની સાથે આ ચહેરાનો રંગ છે ને ઉતરી જતો હોય છે. મારી સામે બેઠેલામાંથી પણ ઘણા સૂન મૂન બેઠેલા હોય, અશાંત બેઠેલા હોય. આ ક્યારે લોકડાઉન પૂરું થશે? શાંતિ થાય, જલ્દી લોકડાઉન પૂરું થાય. એવી રીતે મારી સામે બેઠેલા ચહેરા સૂન મૂન છે. એ લોકો માટે જ જે આમ મોઢું પાડીને બેઠેલા છે ને, એ લોકો માટે જ આ છે कि जिंदगी की भाग दौड़ में क्यों वक्त के साथ रंगत चली जाती है, हंसती खेलती जिंदगी भी अशांत हो जाती है. एक सवेरा था जब हंसकर उठा करते थे हम, एक सवेरा था जब हंसकर उठा करते थे हम, और आज कई बार बिना मुस्कुराए ही शाम हो जाती है, बिना मुस्कुराए ही शाम हो जाती है. વિકી ઠંડો પડ્યો અને કીધું, વાત તો સાચી છે, મેં આટલી દોડાદોડી કરી પરંતુ શાંતિ, આ ચહેરાની રંગત બદલાઈ ગઈ છે, તો મારે કરવાનું શું? ધાર્મિક એક જ વાક્ય કહે છે, કિતને દૂર નિકલ ગયે હમ, કિતને દૂર નિકલ ગયે હમ रिश्तों को निभाते निभाते, कितने दूर निकल गए हम रिश्तों को निभाते निभाते. चलो खुद को खो दे, चलो खुद को खो दे, सच्चे रिश्ते को पाते पाते. चलो खुद को खो दे, सच्चे रिश्ते को पाते पाते. ખુદને એટલે અહંકારને ખોઈ દે અને અંતર્મુખ થઈ જા. પોતે કોણ છે ખબર પડી જશે, પછી પ્રશ્ન જ નહીં રહે કે પછી શું. કારણ ખબર પડશે બધું જ પરમાત્મા છે, તો મેળવવાનું કશું બાકી જ નથી રહેતું.
માટે સત્તા મળ્યા પછી શું વિચારજો, ભોગ મળ્યા પછી શું વિચારજો, ધન મળ્યા પછી શું વિચારજો, અને ભણતર ખૂબ ભણ્યા પછી શું વિચારજો. લોકોને આપણે પૂછીએ તો સાંભળતા હોઈએ છે કે આ લોકડાઉન પૂરું થાય ને એટલે શાંતિ થાય. આ બહુ મોટી ભ્રાંતિ છે. લોકડાઉન પૂરું થશે પછી જ ખરી અશાંતિ ચાલુ થશે. શાંતિ તો અત્યારે છે. માટે શાંતિની દોડ માટે દૂર તરફ નજર નહીં કરો. શાંતિ તો અત્યારે છે. ઘરમાં પરિવાર સાથે છીએ માટે અશાંતિ છે. માટે પૂછો નહીં કે લોકડાઉન ક્યારે પૂરું થશે, લોકડાઉન પછી શું. પછી એક જ છે, અને એ છે દોડાદોડી અને અશાંતિ. માટે ભગવાનની કૃપાથી અત્યારે શાંતિ પ્રાપ્ત થઈ છે. કોઈ હડબડાટ નથી. તો શાંતિનો સદુપયોગ આપણે બધા કરી લઈએ. આજનો વિષય, આજનો પ્રશ્ન બધાના મગજમાં કાયમ માટે જાગૃત રહે એવી પરમાત્માને પ્રાર્થના. પ્રશ્ન હતો પછી શું? પ્રાર્થના કરી લો. પછી 1 મિનિટ ઊભા રહેજો. સંકેતને કંઈક એનાઉન્સમેન્ટ કરવું છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.